હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આપણે જોયું પરમાણુવીય ત્રિજ્યા વિશે અને આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ જેનું નામ છે આયનીય ત્રિજ્યા. તો ચલો સ્ટાર્ટ કરીએ. આપણે આયનીય ત્રિજ્યા કોને કહેવાય? આયનીય ત્રિજ્યા. ચલો, તો એના પહેલાં સમજવું પડે ભાઈ આયન શું છે. એ બધું આવડતું હોય છે તો આપણે ફટાફટ જોઈ લઈએ. આપણે માનો કે કોઈ એક મેટલ છે, એટલે કે કોઈ એક તત્વ છે, ધાતુ છે, બરાબર? આ રીતેનું છે. ઓકે, ચલો, કોઈ બી છે. અહીંયા શું હશે? એનું કેન્દ્ર હશે ને આજુબાજુ ઇલેક્ટ્રોન હશે. ક્લિયર? ચલો, તો આના આપણે કહીએ જનક પરમાણુ. શું કહીએ છીએ આપણે? જનક પરમાણુ અથવા ખાલી પરમાણુ પણ કહી શકાય. આમાંથી આયન બનવાના છે એટલે આપણે આને શું કહીએ છીએ? જનક પરમાણુ. ક્લિયર? એક નાનું એક્ઝામ્પલ જોઈ લો ફટાફટ. આ છે સોડિયમ મેટલ, સોડિયમ ધાતુ, બરાબર? એ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે, આ બધું તમે જાણો છો, બરાબર? એ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે તો શું બનાવશે? Na પ્લસ આયન બનાવે છે, જેને શું કહેવાય? ધન આયન. તો ઇલેક્ટ્રોન ગુમાઈને શું બને? ધન આયન બને. એ જ રીતે ક્લોરીન હોય તો એ શું કરે? ક્લોરીન જે હોય ઇલેક્ટ્રોન મેળવે અને શું બનાવશે? Cl માઇનસ આયન બનાવશે. ક્લિયર? ખ્યાલ છે? તો આને શું કહેવાય? ઋણ આયન બન્યું કહેવાય. ચલો, તો આ જે બે છે પ્રક્રિયા યાદ રાખવી જોઈએ તમારે, જેથી કરીને કોન્સેપ્ટ બધા ક્લિયર રહે. ધન આયન બનાવવા માટે ઇલેક્ટ્રોન દૂર થાય તો ધન આયન બને, અને ઇલેક્ટ્રોન મેળવે તો શું બને? ઋણ આયન બને. ક્લિયર? ચલો, તો અહીંયા આવી જાઓ. શું થશે? આ વસ્તુ નોટ ડાઉન કરી દો. જનક પરમાણુમાંથી જો જનક પરમાણુમાં શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બનાવશે? ધન આયન બનાવશે. ઓકે, તો માનો કે એને ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, એને આપણે આ રીતે બતાવી શકીએ? ચલો, બિલકુલ બતાવી શકીએ. તો ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો શું બનશે? ધન આયન. ઓકે, આ બની ગયું ધન આયન. કે આમાંથી આ બની ગયું. કેટલા ઇલેક્ટ્રોન હતા? 3 ને 3 6 આપણે એક્ઝામ્પલ તરીકે લીધા હતા. એક ઇલેક્ટ્રોન જતો રહેશે બહારની કક્ષામાંથી. કેટલા વધશે? 5. ચલો, પડી ખબર? કેટલા વધશે? 5 ઇલેક્ટ્રોન. ઓકે, અને જ્યારે એમાં ઇલેક્ટ્રોન ઉમેરાય, બરાબર, જનક પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે કે એડ થાય તો શું થશે? અહીંયા લખીએ આપણે દૂર, અહીંયા લખીએ આપણે ઉમેરાય તો શું થશે? જે 6 હતા ઇલેક્ટ્રોન એના જગ્યાએ કેટલા થઈ જશે? 7 થઈ જશે. ફોર એક્ઝામ્પલ છે. તો 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન. ક્લિયર? બાકી બધું અંદર એમના એમ, પ્રોટોન એમના એમ. બરાબર? પ્રોટોન કેવા રહેશે? સેમના સેમ જ રહેશે. ચલો, ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? તો શું થશે? જ્યારે ધન આયન બને ત્યારે એનું કદ કેવું થઈ જાય? નાનું થઈ જાય. આનું કદ કેવું થઈ જાય? નાનું થઈ જાય. જનક પરમાણુ કરતાં ધન આયન કેવો હોય? કદમાં નાનો હોય છે. બરાબર? જ્યારે આ કેવું હોય છે? કદમાં મોટો હોય છે. કોના કરતાં? જનક પરમાણુ કરતાં. તો આ લખી દો. Na પ્લસ વાળું આપણે કાઢી દઈએ છીએ. તો આને આપણે કહીએ એમ. શું કહીએ? એમ. જનક પરમાણુ એમ કહીએ. તો જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે તો શું બનાવશે? એમ પ્લસ બનાવે છે. ક્લિયર? અને જ્યારે ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે શું બનાવે છે? એમ માઇનસ બનાવે છે. ખ્યાલ આવી ગયો? તો જનક પરમાણુ કરતાં ધન આયન કેવો છે? નાનો છે. એટલે કે એમ પ્લસ કેવો છે? નાનો છે. એના કરતાં જનક પરમાણુ મોટો છે, અને એના કરતાં એનો કેવો છે? ઋણ આયન મોટો છે. તો સૌથી મોટું કોણ છે? ઋણ આયન. ખ્યાલ આવી ગયું? ઋણ આયન, પછી જનક પરમાણુ, અને પછી આવે કોણ? ધન આયન. ચલો, આટલી વસ્તુમાં ખ્યાલ આવવો જોઈએ. પડી ખબર? તો શું થાય છે એકચ્યુઅલમાં? આવું કેમ થયું? તો જુઓ, કેન્દ્રનો જે ધન વીજભાર છે એ 3 એ 3માં કેવો રહેશે? કોમન. બરાબર? પ્રોટોન ક્યાંય ના જાય, પ્રોટોન તો અંદર જ રહેશે. જ્યારે ઇલેક્ટ્રોન કેવો થાય છે? અહીંયા ઓછો થઈ ગયો. બરાબર? ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો તો આપણે આગળ જોયું એ પ્રમાણે અસરકારક ધન વીજભાર કેવો થયો કહેવાય? વધારે થયો કહેવાય. બરાબર? આને ખાલી 5 ઇલેક્ટ્રોન જ ખેંચવાના છે, જ્યારે આને 6 ઇલેક્ટ્રોનના ખેંચવાના હતા. તો અહીંયા 12ના ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા એટલે એ વધુ તાકાતથી એને ખેંચશે,
વધુ તાકાતથી ખેંચશે એટલે આકર્ષણ વધશે અને કદ કેવું થઈ જશે? નાનું થઈ જશે. એના કારણે ધન આયનનું કદ કેવું હોય છે? નાનું હોય છે. જ્યારે અહીંયા શું હોય છે? તો ઇલેક્ટ્રોન ઉમેરાઈ ગયો એટલે બહારની બાજુ કેવા ઇલેક્ટ્રોન વધી ગયા તો અસરકારક ધન વીજભાર કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. એના કારણે કદ કેવું થઈ ગયું? મોટું થઈ ગયું. બીજું રીઝન આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન વધવાના કારણે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય. સમાન વીજભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ. એના કારણે આનું કદ કેવું થઈ જતું હોય છે? મોટું થઈ જતું હોય છે. તો આ થઈ ગઈ ટેકનિકલ વાત. યાદ રાખવા માટે આપણે શું કરી શકીએ? ઇલેક્ટ્રોન દૂર થાય. ભાઈ કોઈ વસ્તુ નીકળી જાય તો કદ કેવું થાય? નાનું થાય. બરાબર? ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો તો કદ નાનું થઈ ગયું. કોઈ વસ્તુ ઉમેરાય તો કદ કેવું થઈ જાય? મોટું થઈ જાય. ખ્યાલ આવી ગયું? પાણી આપણે એડ કરીએ તો એનું વોલ્યુમ કેવું થાય? વધી જાય. પાણી દૂર કરો તો વોલ્યુમ કેવું થઈ જાય? ઘટી જાય. સિમ્પલ કોન્સેપ્ટ. તો એ રીતે યાદ રાખી શકો. પણ ટેકનિકલ વસ્તુ શું છે? અસરકારક ધન વીજભાર અહીંયા વધે છે અને અહીંયા ઘટે છે. એ ટેકનિકલ વસ્તુ. તો આ ફિગર ડ્રો કરી દો ફટાફટ કોન્સેપ્ટ. પછી આપણે કેટલાક ઉદાહરણ જોઈએ એના. ધન આયન કેવો હોય? નાનો હોય. ઋણ આયન કેવો હોય? મોટો હોય. ખાસ યાદ રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લીધો. ઓકે. હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈશું. નોટ પેન લઈને જ લેક્ચર અટેન્ડ કરજો. બરાબર? જો તમે લખશો નહીં તો યાદ નહીં રહે, ભૂલી જશો. ખાલી વિડીયો જોવાનો મતલબ નથી એ કોઈ. બરાબર? એનું નોટ ડાઉન કરવું ખૂબ જ જરૂરી છે. ચલો તો કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. હાઇડ્રોજન છે. શિટ. ચલો તો હાઇડ્રોજન હોય. બરાબર? H- હોય અને H+ હોય. કે ભાઈ કોનું કદ નાનું છે અને કોનું કદ મોટું છે ગોઠવી દો. ચલો તો શું કરશું આપણે? આપણે જોયું એ પ્રમાણે સૌથી મોટો કોણ હોય? ઋણ આયન હોય. તો આપણે શું કરીશું આન્સરમાં? ઋણ આયન મોટો, પછી જનક પરમાણુ અને પછી કોણ? ધન આયન કેવો હોય? નાનો હોય. કારણ શું? ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો તો ધન આયન કેવો થશે? નાનો. ઇલેક્ટ્રોન ઉમેરાય ધન આયન કેવો થશે? મોટો. બીજું ઉદાહરણ જોઈએ. O2- O-1. ચલો તો અહીંયા શું થશે? બંને ઋણ આયન છે તો શું થાય? જેનો ઋણ વીજભાર વધારે એ કેવો હોય? નાનો હોય. ચલો ઉદાહરણ આપીને જોઈએ. તો અહીંયા M હતો. ઇલેક્ટ્રોન ગુમાવશે તો શું બનાવશે? M+. હજુ પણ એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો શું બનાવશે? M+2. ક્લિયર? ચલો આને કહીશું આપણે જનક પરમાણુ. એક ઇલેક્ટ્રોન એડ થાય તો શું બનાવે? M-. હજુ પણ એક ઇલેક્ટ્રોન એડ થાય તો શું બનાવશે? M-2. ક્લિયર? તો જેટલા ઇલેક્ટ્રોન એડ થતા જાય એમ કદ કેવું થતું જાય? વધતું જાય. સિમ્પલ વસ્તુ છે. અને જેટલા ઇલેક્ટ્રોન દૂર થતા જાય એમ કદ કેવું થતું જાય? નાનું થતું જાય છે. તો આપણે જો કદના પ્રમાણમાં બતાવવું હોય તો કેવું આવશે? આ રીતે આવશે. ચલો ખ્યાલ આવી ગયો? આ રીતે આવશે. M2-, M-, M આવશે, then M+ આવશે અને M+2 આવશે. પડી ગઈ ખબર? જેમ ઇલેક્ટ્રોન એડ થતા જાય એમ કદ મોટું થતું જાય, અહીંયા કદ નાનું થતું જાય. તો આ પણ ડ્રો કરી દો, ફટાફટ લખી દો. ચલો ઓકે. તો આના પરથી આપણે આનો આન્સર આપી શકીએ? બિલકુલ આપી શકીએ. જેટલો ઋણ વીજભાર વધારે એટલું કદ કેવું? મોટું. સેમ સ્પીસીઝ માટે. ઓકે. ચલો તો આમાં શું આવશે? O2- મોટા છે O1- કરતા. ચલો ક્લિયર? બીજું જોઈએ આપણે Mn+2, Mn+6 એન્ડ Mn+4. તો બધા જ ધન વીજભાર છે. કોણ સૌથી મોટો થાય? તો જેટલો ધન વીજભાર વધારે એટલે કે જેટલા ઇલેક્ટ્રોન દૂર થયા હશે એટલું એનું કદ કેવું થયું હશે? નાનું થયું હશે. સિમ્પલ વસ્તુ છે. બરાબર? તો સૌથી વધુ ઇલેક્ટ્રોન શામાં દૂર થયા હશે? Mn+6માં. તો એનું કદ કેવું હશે? નાનું હશે. કારણ કે 6 ઇલેક્ટ્રોન નીકળી ગયા છે. કદ નાનું.
Mn+4 એનાથી મોટો અને Mn+2 એનાથી મોટો. ચલો ખ્યાલ આવી ગયો. એ જ રીતે હોય એક્ઝામ્પલ નાઇટ્રોજન 2 - નાઇટ્રોજન 1 - નાઇટ્રોજન -3. તો આને જાતે કરવાનો ટ્રાય કરો, બરાબર, પોઝ કરીને. તો જેટલો ઋણ વીજભાર હોય વધારે એટલું એનું કદ કેવું હોય, મોટું હોય. તો M3 - N2 - N -1. ચલો, તો આ થઈ ગયા કેટલાક ક્વેશ્ચન્સ જે તમારે કામમાં આવશે. ફટાફટ નોટ ડાઉન કરી દો. થઈ ગયું? ઓકે. હવે આપણે જોઈએ આવર્તમાં અને સમૂહમાં શું થતું હોય છે, જે રીતે આપણે પરમાણ્વીય ત્રિજ્યામાં જોયું હતું એ જ રીતે. જેને શું કહેવાય? જનરલ ટ્રેન્ડ. બરાબર, એટલે કે સામાન્ય રીતે શું થતું હોય છે, વધે કે ઘટે એ રીતે. બરાબર, જનરલ ટ્રેન્ડ એટલે કે સામાન્ય આવર્તીયતા. ચલો જોઈએ આપણે. તો આવર્તમાં શું થશે? તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ યાદ કરો. પરમાણ્વીય ત્રિજ્યામાં શું થતું હતું? તો મુખ્ય ક્વોન્ટમાર્ક સમાન રહેતો હતો, અસરકારક ધન વીજભાર વધતો જતો હતો, કેન્દ્રનો વીજભાર વધતો જતો હતો, એના કારણે ઇલેક્ટ્રોનને ખેંચે જતો હતો, એના કારણે શું થતું હતું? આકર્ષણ થતું હતું અને ત્રિજ્યા ઘટતી હતી. ઓકે, તો સેમ વસ્તુ અહીંયા જોવા મળશે. ડાબીથી જમણી બાજુ તરફ જાઓ એમ આયનીય ત્રિજ્યા ઘટશે. શું થશે? આયનીય ત્રિજ્યા ઘટે છે. સેમ વસ્તુ પરમાણુ ત્રિજ્યા જેવી જ, કોઈ લોજિકની જરૂર નથી અહીંયા. સમૂહમાં શું થશે? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ શું થાય? મુખ્ય ક્વોન્ટમાર્ક વધે છે, એટલે કે મુખ્ય જે ઉર્જા સ્તર છે, બાહ્ય ઉર્જા સ્તર, એ વધતો જાય છે અને પરમાણુ મોટોનો મોટો થતો જાય છે, એટલે પરમાણુ ત્રિજ્યા વધે છે. તો સેમ વસ્તુ આયનમાં થાય. શું થશે? આયનીય ત્રિજ્યા વધે છે. ચલો પડી ગઈ ખબર. તો કોઈ એક સમૂહના, કોઈ એક આવર્તના ઉદાહરણથી આપણે સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય? તો આ રીતે સમજી શકાય. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, બરાબર, ઓક્સિજન, ફ્લોરિન, એ આવર્ત થઈ ગયો બીજા નંબરનો. તો શું થશે? ત્રિજ્યા ઘટશે. તો લિથિયમની કેવી હોય? વધુ. ચલો બતાવી શકાય આ રીતે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, એ રીતે. બરાબર, કોઈ બી આયન એના જે બી બનતા હોય એ પ્રમાણે. ચલો ક્લિયર? જ્યારે ઉપરથી નીચે આવો એમ શું થાય? તો બીજા નંબરનો, પહેલા નંબરનો સમૂહ જોઈ લે, લિથિયમ, બરાબર. પછી શું આવે છે? સોડિયમ, પોટેશિયમ. ઓકે, લિથિયમ +2, સોડિયમ, પોટેશિયમ. ઓકે, રૂબિડિયમ, સિઝિયમ અને ફ્રાન્સિયમ. તો એમાં શું થશે? જેમ ઉપરથી નીચે આવો એમ ત્રિજ્યા વધતી જશે. તો આપણે આ રીતે લખી શકીએ, Li+2 ગ્રેટર દેન Na+, ગ્રેટર દેન K+, ગ્રેટર દેન રૂબિડિયમ આયન. તો આપણે કોની વાત કરીએ છીએ? આયનની. એટલા માટે આપણે આયન બતાવ્યા છે. ચલો ખ્યાલ આવી ગયો? ક્લિયર? તો આ રીતે સમજી શકો છો. જેમ પરમાણુ ત્રિજ્યામાં હતું એ જ ટ્રેન્ડ અહીંયા છે. ચલો ખ્યાલ આવી ગયો? હવે આપણે શું જોઈએ? તો જોઈએ હવેનો ટોપિક શું છે. હવે છે આઇસો ઇલેક્ટ્રિક સ્પીસીસ. ઓકે, આઇસો ઇલેક્ટ્રિક સ્પીસીસ. અહીં એક બીજું ઉદાહરણ જોવું હોય તો આપણે લઈ શકીએ આવર્તની અંદર. સોડિયમ Mg+2, એલ્યુમિનિયમ +3. ઓકે, ત્રીજા આવર્તનું ઉદાહરણ. તો એમાં શું હશે? આ રીતે જોવા મળશે. ક્લિયર? સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ છે, આપણે લઈ લીધું. ક્લિયર? હવે જોઈએ આપણે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કોને કહેવાય ને એમાં કઈ રીતેનું આવતું હોય છે. તો મોસ્ટલી એક્ઝામ્પલ આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસમાંથી જ આવતા હોય છે. બોર્ડ લઈ લો, JEE લઈ લો કે નીટ લઈ લો. ચલો ખાસ ધ્યાન આપજો અહીંયા. તો ભાઈ સ્પીસીસ કોને કહેવાય? સૌથી પહેલાં તો એ સમજીએ સ્પીસીસનો મતલબ શું થાય. ઘણા બધા સ્ટુડન્ટ્સને આ જ ખ્યાલ નહીં હોતો કે ભાઈ સ્પીસીસ એટલે શું. તો એક જગ્યાએ લખી દો, સ્પીસીસ એટલે આપણી કેમેસ્ટ્રીની લેંગ્વેજમાં અણુ હોય, પરમાણુ હોય કે પછી આયન હોય કે પછી પદાર્થ પણ હોઈ શકે. ખ્યાલ આવી ગયો? એ બધાને શું કહેવાય? સ્પીસીસ કહેવામાં આવે છે. તો અહીંયા લખી દઈએ આપણે સ્પીસીસ.
સ્પીસીસ એટલે શું? અણુ, પરમાણુ કે પછી આયન. ત્રણમાંથી કોઈ બી વસ્તુ હોય તો એના માટે જનરલ વર્ડ કયો યુઝ થતો હોય છે? સ્પીસીસ. ઓકે, તો હવે આપણી જોડે શું છે? આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. ટોપિક આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કોને કહેવાય? તો એવી સ્પીસીસ જેમાં, એક સેકન્ડ આપણે થોડીક સહી લગાવી દઈએ. ઓકે, થોડીક જોવામાં તકલીફ પડતી હશે. ચાલો, ત્યાં સુધી તમે કંઈક રીડિંગ કરી લો, સોંગ વોંગ જોઈ લો, જે કરવું એ કરી લો. ચાલો, તો ફટાફટ સહી ભરી દઈએ આમાં. टिप टिप बरसा पानी टिंग टिंग. भाई टिप टिप ही बरस रही है. सही. ओके, પરસેવો પણ ટીપ ટીપ જ બરસી રહ્યો છે ભાઈ. ચલો, ચલો થોડો ઘણો ફરક પડ્યો હશે, જેથી જોવામાં તકલીફ પડે નહીં. ઓકે, તો આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કોને કહીશું? તો એવી સ્પીસીસ, એવા આયન, એવા પરમાણુ, એવા અણુ જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય. શું હોય? ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એમને શું કહેવાય? આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કહેવાય. ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. ચલો, ડાયરેક્ટ મેઇન એક્ઝામ્પલ જ જોઈએ છે. ઓકે, નાઇટ્રોજન 3- चलो Na+, ओके, Na+ नाइट्रोजन 3-, फ्लोरीन -, ऑक्सीजन 2-, Mg+2 एंड Al+3. चलो ख्याल आई गयो, आटली वस्तु है. तो आ जे स्पीसीज रही ने आइसो इलेक्ट्रॉनिक स्पीसीज है. केवी रीते समझिए? तो अहींया आपणे लखीशुं प्रोटॉननी संख्या અને અહીંયા લખીશું આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા. ક્લિયર? તો ચલો, નાઇટ્રોજનમાં પ્રોટોન કેટલા હોય બકા? નાઇટ્રોજનમાં પ્રોટોન હોય 7, સોડિયમમાં 11, ફ્લોરિનમાં 9, ઓક્સિજનમાં 8, મેગ્નેશિયમમાં 12 અને એલ્યુમિનિયમમાં 13. ચલો ખ્યાલ આવી ગયો? ઇલેક્ટ્રોન કેટલા થશે? જો 7 ઇલેક્ટ્રોન હોય નાઇટ્રોજનમાં, પણ N-3 થયો છે, મતલબ 3 ઇલેક્ટ્રોન ઉમેરાયા હશે ત્યારે N-3 આયન બને. ઋણ આયન ક્યારે બને? ઇલેક્ટ્રોન ઉમેરાવાથી. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 7 તો હોય જ, +3 કેટલા થશે? 10. સમજો આ વસ્તુને. સોડિયમમાં કેટલા હતા? 11. હવે ધન આયન ક્યારે બને? જ્યારે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે ત્યારે બનશે. ઓકે, તો ઇલેક્ટ્રોન ગુમાવવાથી ધન આયન બને છે. તો 11 હતા, એમાંથી એક જતો રહ્યો, કેટલા આવશે? 10. બરાબર. ડિટેલમાં સમજવા માટે ચેપ્ટર 2 આયનીય ઇલેક્ટ્રોન રચના જોઈ લેવી. ક્લિયર? ફટાફટ જોઈશું આપણે. ફ્લોરિનમાં શું થશે? 9 હોય, માઇનસ 1 ઇલેક્ટ્રોન એડ થયો 10. ઓક્સિજન 8 -2 2 ઇલેક્ટ્રોન એડ થયા 10 ઇલેક્ટ્રોન. Mg12 પ્રોટોન છે, 12 ઇલેક્ટ્રોન પણ હોય, પણ Mg+2 છે એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાઈને બન્યો છે એટલે 10. એ જ રીતે એલ્યુમિનિયમમાં 13 છે, 3 ઇલેક્ટ્રોન ગુમાઈને Al+3 બને 10 ઇલેક્ટ્રોન. ક્લિયર? તો દરેકે દરેક જે સ્પીસીસ છે, એટલે કે દરેકે દરેક જે આયન છે, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે જોવું હોય કોનું કદ મોટું છે, કોનું કદ નાનું છે, કોની પરમાણુય ત્રિજ્યા વધુ છે, આયનીય ત્રિજ્યા વધુ છે. તો એના માટેનું સૂત્ર યાદ કરી દો. દરેક જગ્યાએ એપ્લાય કરીશું આપણે. કદ એટલે કે સાઇઝ ચલે છે 1/, શું લખશો? Z, એટલે કે પ્રોટોનની સંખ્યા.
કોના માટે છે આ? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ માટે છે. ઓનલી સબ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ માટે આ વસ્તુ એપ્લાય કરીશું. શું જોઈશું? જો ઇલેક્ટ્રોન તો બધામાં કેવા છે? સમાન. તો ઇલેક્ટ્રોનની ઇફેક્ટ આવશે નહીં. કોણ ઇફેક્ટ કરશે? પ્રોટોન. તો જેટલો પ્રોટોન વધુ એટલું એનું કદ કેવું? નાનું. જેટલું કદ મોટું એટલું પ્રોટોન કેવો થશે? ઓછો થશે. ક્લિયર? તો પ્રોટોનની સંખ્યા વધુ એટલું એનું કદ નાનું, એટલે એની ત્રિજ્યા ઓછી, એવું કહી શકીએ આપણે. ચલો, તો સૌથી વધુ પ્રોટોન શામાં છે? એલ્યુમિનિયમમાં. તો સૌથી મોટો કોણ થશે? એલ્યુમિનિયમ થશે. ક્લિયર? પછી એનાથી ઓછા પ્રોટોન શામાં છે? મેગ્નેશિયમમાં. તો મેગ્નેશિયમ આવશે Mg+2. બરાબર. પછી કોના છે ઓછા પ્રોટોન? Na+ના છે. તો પછી આવશે કોણ? Na+. ક્લિયર? કેવું આવશે? કદ કેવું આવશે એનું? મોટું આવશે. ક્લિયર? પછી કોણ છે? સોરી, પ્રોટોનની સંખ્યા વધુ હોય એમ કદ કેવું થાય? નાનું થાય. ક્લિયર? આપણે થોડુંક ઊંધો એરો બતાવી દીધો છે. ચલો ફરીથી જોઈ લો. સૂત્ર શું કહે છે? પ્રોટોનની સંખ્યા વધુ હોય ત્યારે આ નાનું થાય. ક્લિયર? તો કદ કેવું થશે આનું? નાનું. બરાબર. પ્રોટોનની સંખ્યા કેટલી છે? 13. અહીંયા કેટલી છે? 12. અહીંયા કેટલી છે? 11. અહીંયા લખી દઈએ આપણે પ્રોટોન. ક્લિયર? પ્રોટોનની સંખ્યા ઘટે છે, કદ વધતું જાય છે. ક્લિયર? પછી કોણ આવે છે? 10 વાળો કોણ છે? નથી. ચલો, 9 વાળો કોણ છે? ફ્લોરિન. તો ફ્લોરિન આવશે. બરાબર. પછી કોણ આવશે? ઓક્સિજન, એટલે કે O2- આવશે. બરાબર. અને પછી કોણ આવશે? N3- આવશે. ચલો, ખ્યાલ આવી ગયો? તો કદ કેવું થતું જશે? મોટું થતું જશે. અને પ્રોટોન કેવા થતા જાય છે? ઘટતા જાય છે. બંને કેવા છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ખ્યાલ આવી ગયો? ઓકે, બંને કેવા છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આટલી વસ્તુ ખ્યાલ આવી જવી જોઈએ. ક્લિયર? અહીંયા પણ તમે સમજી શકો છો. જો ધન આયનનું કદ કેવું છે? નાનું છે. જ્યારે ઋણ આયનનું કદ કેવું છે? મોટું છે. ઓલવેઝ આ વસ્તુ ફોલો થતી હોય છે. ક્લિયર? તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. પછી હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આનો સ્ક્રીનશોટ લઈ લો, નોટ ડાઉન કરી દો ફટાફટ. ફાઇન. બીજું ઉદાહરણ જોઈએ આપણે. સલ્ફર 2-, ઓકે, ફોસ્ફરસ 3-, ક્લોરીન 1-, ઓકે, આર્ગોન નહીં લેવું, ચલો, પોટેશિયમ પ્લસ અને કેલ્શિયમ +2. ચલો, ખ્યાલ આવી ગયો? જાતે કરવાનો ટ્રાય કરો. ચલો, આને જાતે કરવાનો ટ્રાય કરો. તો સૌથી પહેલાં આપણે શું લખશું? પ્રોટોન, ઇલેક્ટ્રોન. સલ્ફરનો નંબર કયો આવે? 18. ફોસ્ફરસ 15. આનો કયો આવશે? 16 નંબર. સલ્ફરનો કયો આવશે? 16 નંબર. ઓકે. ક્લોરીન કયો આવે? 17, 19 અને 20. પ્રોટોનની સંખ્યા થઈ ગઈ. ઇલેક્ટ્રોન કેટલા થશે? 16. 2 એડ થયા 18. 15 3 એડ થયા 18. 17 1 એડ થયો 18. 19 1 ગુમાવી દીધો 18 ઇલેક્ટ્રોન. 20 હતા 2 ગુમાવી દીધા 18 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન સરખા છે. આપણે નક્કી કરવું છે કોણ કદમાં નાનું હશે, કોણ કદમાં મોટું હશે. તો એ નક્કી કરશે પ્રોટોન. જેટલા પ્રોટોનની સંખ્યા વધુ એટલું કદ નાનું. તો પ્રોટોનની સંખ્યા કોનામાં વધારે છે? કેલ્શિયમમાં. તો Ca+2નું કદ થશે નાનું. પછી આવશે કોણ? K+. પછી કોણ આવશે? Cl-, પછી આવશે S2-, અને પછી આવશે P3-. ચલો, તો ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? જેટલો ઋણ વીજભાર વધુ એટલું એનું કદ કેવું થશે? મોટું થશે. ચલો, તો આ એક સેકન્ડ એક્ઝામ્પલ હતું, નોટ ડાઉન કરી દો. સ્ક્રીનશોટ લઈ લો. હવે એક મજેદાર એક્ઝામ્પલ લઈશું લાસ્ટ. આ બધા જ એક્ઝામ્પલ પૂછાય છે, બરાબર? બોર્ડ JEE-માં ખાસ નોટ ડાઉન કરજો આ વસ્તુને. હવે આપણે જોઈએ એક એક્ઝામ્પલ સ્ટાન્ડર્ડ જે છે કે Mg+2 Al+3. ચલો,
ક્લિયર? તો શું કરશું આપણે? તો દરેકમાં પહેલાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન લખી દઈએ. બરાબર. મેંગેનીઝમાં કેટલા પ્રોટોન હોય? 12. ઇલેક્ટ્રોન કેટલા હોય? 12. મેંગેનીઝ +2માં પ્રોટોન કેટલા? 12. ઇલેક્ટ્રોન કેટલા? 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, 10 ઇલેક્ટ્રોન. એલ્યુમિનિયમમાં 13 પ્રોટોન, ઇલેક્ટ્રોન કેટલા? 3 ગુમાવી દીધા, 10 ઇલેક્ટ્રોન. ચલો, ખ્યાલ આવી ગયો? હવે શું થશે? હવે જુઓ, Mg અને Al સરખાઈએ આપણે. Mg અને એલ્યુમિનિયમને સરખાઈએ તો Mg જે રહ્યો આવર્તમાં ડાબી બાજુ છે, પછી કોણ આવે? Al આવે. ઓકે, કયા આવર્તનું તત્વ છે આરવે? Mg જે રહ્યું કયા આવર્તનું તત્વ છે? સોડિયમ, એટલે કે થર્ડ આવર્તનું છે. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ આવર્તમાં, એમ શું થાય? પરમાણુય ત્રિજ્યા ઘટે છે. તો Mgની કેવી થશે? વધારે થશે. ક્લિયર? આ શું છે? પરમાણુ છે, આયન નથી. હવે આયનની સરખામણી કરો. Mg+2 અને Al+3માં કોની ત્રિજ્યા નાની હશે અથવા તો કોની ત્રિજ્યા વધુ હશે? તો જેમાં બંનેમાં ઇલેક્ટ્રોન કેવા છે? સરખા. બરાબર. તો પ્રોટોન જેનો વધારે એનું કદ કેવું થાય? નાનું. તો Al+3 કેવો થશે? નાનો થશે. કોના કરતાં? Mg+2 કરતાં. ખ્યાલ આવી ગયો? Mg+2 કરતાં Al+3 નાનો થશે. ક્લિયર? તો ફાઇનલી શું જોવા મળશે રચનામાં? અહીંયા આગળ Mg, બરાબર, એનાથી નાનો કોણ છે? Al, પછી Mg+2 અને પછી કોણ છે? Al+3. તો આ થશે એનો ફાઇનલ આન્સર. ચલો, ખ્યાલ આવી ગયો? તો આ રીતે એને સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. પરમાણુને અલગ લખશું, પછી આયનને લખીશું. અને આયન કેવા હશે? સમ ઇલેક્ટ્રોનીય જ હશે. ક્લિયર? આ સૂત્ર ખાસ યાદ રાખવાનું રહેશે. તો આ થઈ ગયું સંપૂર્ણ આયનીય ત્રિજ્યા વિશે. બરાબર. કોઈ ટોપિક બાકી રહેતો નથી, એકવાર જોઈ લઈએ આપણે. ચલો, એક ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, એ થોડાક જોઈ લઈએ. નોટ ડાઉન થઈ ગયું હશે. ક્વેશ્ચન છે, ચલો ધ્યાન આપો. સૌથી મોટો પરમાણુ કયો છે આવર્તમાં? સોરી, પેરિયોડિક ટેબલ એટલે કે આવર્ત કોષ્ટકમાં સૌથી નાનો પરમાણુ કયો છે એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો જુઓ, આ બાજુ જાઓ અને આ બાજુ જાઓ. બરાબર. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ પરમાણુય ત્રિજ્યા કેવી થાય છે? ઘટે છે. ઉપરથી નીચે આવો એમ પરમાણુય ત્રિજ્યા કેવી થાય છે? વધે છે. બરાબર. એટલે કે અહીંયા પણ આવીએ તો શું થાય? વધે છે. કોણ? પરમાણુય ત્રિજ્યા. ચલો, તો અહીંયા કયું આવે છે? હાઇડ્રોજન. અને અહીંયા કયું તત્વ હોય છે? હિલિયમ. ઓકે. પછી લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ જે ફ્રાન્સિયમ છે એ છે રેડિયો એક્ટિવ તત્વ. ખાસ યાદ રાખો. બરાબર. તો જો આ બાજુ જાઓ એમ પરમાણુય ત્રિજ્યા કેવી થતી હોય છે? ઘટતી હોય છે. અને આ બાજુ આવો એમ પરમાણુય ત્રિજ્યા કેવી થતી હોય છે? વધતી હોય. કેવી થતી હોય છે? વધતી હોય છે. તો સૌથી મોટું તત્વ કયું થશે પર આવર્ત કોષ્ટકમાં? સીઝિયમ. શું લખશો? સૌથી મોટું તત્વ. અહીંયા લખી દઈએ છીએ. સૌથી મોટું તત્વ કયું આવશે? સીઝિયમ. બરાબર. સૌથી નાનું તત્વ એ કયું આવશે? તો જો આ બાજુ જાઓ એમ ઘટે તો સૌથી નાનું કયું થવું જોઈએ? હિલિયમ. પણ યાદ કરો, અપવાદની અંદર હિલિયમ કેવો છે? નોબલ ગેસ છે, ઉમદા વાયુ છે, વાન્ડર વાલ્સ ત્રિજ્યા જોવા મળતી હોય છે, કદ કેવું હોય છે? મોટું હોય છે. કોની સરખામણીમાં? હાઇડ્રોજનની સરખામણીમાં. એટલા માટે સૌથી નાનો કયો થશે? હાઇડ્રોજન. બરાબર. સૌથી નાનો પરમાણુ કયો થશે? હાઇડ્રોજન થશે. ઓકે. સેકન્ડ જોઈએ આપણે, એક છે
ઓકે, સૌથી મોટી ત્રિજ્યાવાળો જે સમૂહ છે એ કયો હશે? બરાબર, સમૂહ બરાબર જેની ત્રિજ્યા કેવી છે? વધુમાં વધુ. ઓકે, વધુમાં વધુ ત્રિજ્યા કોની હોય, કયા સમૂહની હોય? તો આ બાજુ જાઓ તો પરમાણુની ત્રિજ્યા ઘટે છે. બરાબર, આની એનાથી ઓછી, આની એનાથી ઓછી, આ સમૂહની ઓછી, આ સમૂહની ઓછી. તો સૌથી મોટી ત્રિજ્યા કોની થઈ? પ્રથમ સમૂહની થઈ. તો આન્સર શું આવશે? પૃષ્ઠ સમૂહ. બરાબર, જેની ત્રિજ્યા કેવી છે? વધુમાં વધુ છે. હવે એવો સમૂહ કે જેની ત્રિજ્યા કેવી છે? પરમાણુની ત્રિજ્યા કેવી છે? નાનામાં નાની છે. તો જેની ત્રિજ્યા નાનામાં નાની હોય એવો સમૂહ કેવો આવશે? તો આ બાજુ જાવ પરમાણુ ત્રિજ્યા કેવી થતી જાય? ઘટતી જાય. આ ફર્સ્ટ છે સમૂહ, અહીંયા સેકન્ડ લઈ લો, 13, 14, 17 અને 18મો સમૂહ. બરાબર, ક્રમશઃ લઈ જઈએ છીએ આપણે. અમુક ઉડાવી દીધા સમજવા માટે. તો હિલિયમ તો કેવો છે? ઉમદા વાયુ છે. એમાં વાન્ડર વાલ્સ ત્રિજ્યા આવતી હોય છે, એટલે એની કમ્પેરિઝન કરીશું નહીં. બરાબર, તો સૌથી ઓછી કઈ થઈ ગઈ? 17મા સમૂહની થઈ ગઈ. આને આપણે ધ્યાનમાં લઈશું નહીં, કારણ કે આ શું છે? અપવાદ છે. તો આન્સર શું આવશે? 17મો સમૂહ. સૌથી ઓછી કઈ થશે? ઘટતા ઘટતા 17મા સમૂહે સૌથી ઓછી થશે. તો આ થઈ ગયો એનો આન્સર. તો 4 ક્વેશ્ચન્સ લખી દો, ખાસ પૂછાતા હોય છે. તો આયનીય ત્રિજ્યામાં આટલું જ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું, આયનીકરણ એન્થાલ્પી, જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યાર સુધી આટલું જ. ચલો, બાય.